જો હવે આગળ આપણે ચેપ્ટર નંબર 2માં સ્વાધ્યાયનો એક દાખલો છે 2.2. એમાં આમ તો 4 નાની નાની ખાલી જગ્યા છે, સિમ્પલ છે, પણ તો બી તમને કરાવી રહ્યો છું. સ્વાધ્યાયનો 2.1 તો તમને ઘરકામમાં આપીશ સાર્થક સંખ્યા પત્યા પછી. જો 1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇક્વલ ટુ હાઉ મચ ગ્રામ પર સેકન્ડ સ્ક્વેર શોધવાનું કીધું છે. તો કિલોગ્રામને કન્વર્ટ કર્યા આપણે 10³ ગ્રામ, 1 મીટરના 10² સેન્ટીમીટર, એટલે મીટર સ્ક્વેર હોય તો 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર. સેકન્ડ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, એટલે 4 ને 3 7, જવાબ આવશે 10⁷. 1 લાઇટ યર ઇઝ ઇક્વલ ટુ 9.46 ગુણ્યા 10⁻15 મીટર છે. તમને અહીં ઊંધું પૂછ્યું છે કે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ લાઇટ યર. તો દોસ્તો આ બાજુ લઈ લો, વ્યસ્ત કરી નાખો, એટલે 1 મીટર બરાબર 1/9.46 ગુણ્યા 10⁻15, એટલે 1/9.46નો જવાબ તમે કેલ્ક્યુલેટરથી શોધી શકો. 10⁻15 ઉપર જાય એટલે -15. પછી 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇક્વલ ટુ હાઉ મચ કિલોમીટર પર અવર સ્ક્વેર. તો મીટરને કિલોમીટરમાં ફેરવવા માટે 3 ગુણ્યા 10⁻3. ઊંધું છે ને, એટલે 1 કલાકની 3600 સેકન્ડ, અહીં ઊંધું છે એટલે 1 સેકન્ડના 1/3600 કલાક, પાછો વર્ગ છે એનો, એટલે અહીં સેકન્ડ સ્ક્વેરની જગ્યાએ અવર સ્ક્વેર થઈ જશે. સાદુરૂપ આપશો એટલે તમને આસાનથી જવાબ મળી જશે. પછી કેપિટલ જીની કિંમત તમને આપી છે 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર. તમારે આ કિંમતનો જવાબ આ એકમમાં શોધવાનો છે. સેન્ટીમીટર ક્યુબ અપોન સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ જી. ડરવાની જરૂર નથી, મેં અહીં સાઈડમાં જુઓ સાદુરૂપ આપ્યું છે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર, એટલે બીજું કંઈ નથી. ન્યૂટનને તમે ઓપન કરો એટલે ન્યૂટન એટલે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર, પાછું મીટર સ્ક્વેર તો છે જ, અને કેજી સ્ક્વેર છેદમાં છે, એટલે દરઅસલમાં ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર એ મીટર ક્યુબ અપોન સેકન્ડ સ્ક્વેર કેજી જ છે, એટલે મેં એ રીતે લખી નાખ્યું. હવે તમારે 1 મીટર એટલે 10² સેન્ટીમીટર અને પાછો ઘન છે સેન્ટીમીટર ક્યુબ. સેકન્ડ સ્ક્વેરમાં કોઈ ફરક નથી પડવાનો. 1 કેજી એટલે 10³ ગ્રામ. 10ની ઉપર થઈ જશે 6, નીચે 3, એટલે 6 - 3 એટલે 3, એટલે 10 આ તો છે જેમ છે એમ, અને 10³ આવ્યું સેન્ટીમીટર ક્યુબ અપોન સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ ગ્રામ, એટલે 10⁻8 થઈ જશે. પછી સ્વાધ્યાયનો 2.3મો દાખલો છે. એમાં તમને ઉર્જાનું 2 એકમ કેલરી અને જૂલ વચ્ચેનો જે સંબંધ છે એ આપેલો છે, અને 1 એકમ પદ્ધતિ 1 કેજી 1 મીટર 1 સેકન્ડ નોર્મલ આપણી. બીજી એકમ પદ્ધતિમાં 1 કેજીની જગ્યાએ અલ્ફા કેજી લઈએ છીએ, 1 મીટરની જગ્યાએ બીટા મીટર લઈએ છીએ, 1 સેકન્ડની જગ્યાએ ગામા સેકન્ડ લઈએ છીએ. તો 2 કિંમતો વચ્ચેનો સંબંધ શું થશે એ શોધવાનું છે. તો સૌપ્રથમ તો ઉર્જાનો પારિમાણિક સૂત્ર લખી નાખો, m1L2T-2. પ્રથમ એકમ પદ્ધતિની કિંમત n1 કહી દઉં, બીજી એકમ પદ્ધતિની કિંમત n2 કહી દઉં. આને ફોલો કરો. દળની ઘાત 1 છે, લંબાઈની ઘાત 2 છે, અને સમયની ઘાત -2 છે, એટલે દળનો જે એકમ છે આપણો કેજી, એની 1 ઘાત, કેમ કે mની 1 ઘાત છે. લંબાઈનો એકમ આપણો 1 મીટર છે, એટલે 1 તો નહીં લખો તો ચાલશે. લંબાઈની 2 ઘાત છે એટલે મીટરની 2 ઘાત. સમયનો એકમ આપણો 1 સેકન્ડ છે, એની 2 ઘાત છે એટલે s - 2.
બીજી એકમ બધી કિંમત N2 છે. દળનો એકમ આલ્ફા કેજી, પરિમાણ તો બદલાવાનું નહીં, દળની ઘાત 1 છે. લંબાઈનો એકમ બીટા મીટર, એની ઘાત 2 છે. સમયનો એકમ ગામા સેકન્ડ, એની ઘાત -2 છે. એટલે N2 ને સૂત્રનો કરતા બનાવો એટલે kg1 મીટર2 s -2. આ બાજુ આને છૂટું કરી દઉં એટલે આલ્ફા 1 બીટા 2 ગામા -2 kg મીટર સ્ક્વેર s -2. એટલે kg મીટર સ્ક્વેર s -2 ઉડી જશે. પહેલાંને ઉપર લઈ લો એટલે આલ્ફા -1 બીટા -2 ગામા સ્ક્વેર n1. આ બે કિંમતો વચ્ચેનો સંબંધ આવી ગયો દોસ્તો. હવે ચેપ્ટરનો સૌથી લાસ્ટ ટોપિક છે સાર્થક અંકો, સાર્થક સંખ્યા, જે આમ તો તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો. ખાસ કરીને થિયરી પ્રશ્ન માટે કામની નથી, પણ આમાંથી તમને નાની નાની દાખલીઓ અથવા તો MCQ કે એવું પૂછી શકે, એટલે એ સંદર્ભમાં ખાસ આને જોવાનું છે. જુઓ, જો અહીં આમ તો અંડરલાઇન મેં કરેલી છે, એટલે ફરી અંડરલાઇન નહીં કરીએ તો એ વાંધો નથી, હું આમ જ મોટું કરું છું. સાર્થક અંક કોને કહેવાય? કોઈ પણ આંકડો તમે લખ્યો હોય એમાં વિશ્વસનીય અંકો અને પ્રથમ અચોક્કસ અંક, તમે તમારી જોડે ચોપડી પણ ખુલ્લી રાખશો તો બી વાંધો નહીં, ચોપડીમાંથી જોઈને ફોલો કરશો તો પણ વાંધો નથી. ચોપડીનું પેજ નંબર 28 છે. વિશ્વસનીય અંકો અને પ્રથમ અચોક્કસ અંકના સંખ્યાને સાર્થક અંક કહેવાય. દાખલા તરીકે 1.62 સેકન્ડ છે, તેમાં 1 અને 6 એ વિશ્વસનીય અંક છે, જ્યારે 2 એ પ્રથમ અચોક્કસ અંક છે, જેને આપણે આ 3 આંકડાને આપણે સાર્થક અંક તરીકે ગણતા હોઈએ છીએ. બરાબર છે? એટલે પછી બીજી ખાસ વસ્તુ, તમે આને ખાલી એકવાર વાંચવાની જરૂર છે, હું સમજાવી દઈશ પછી. કોઈ માપનને, જો અહીં અંડરલાઇન કરેલી જ છે મેં અને એની ઉપર જ ફોકસ કરું છું, કોઈ માપનને જુદા જુદા એકમોમાં પરિવર્તિત કરવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. દાખલા તરીકે 2.308 સેન્ટીમીટર છે, એમાં 4 સાર્થક અંક છે. તમે એને મીટરમાં કન્વર્ટ કરો તો 0.02308 મીટર, mm-માં કન્વર્ટ કરો તો 23.08 મીટર. ટૂંકમાં તમે ગમે તે એકમમાં ફેરવો, સાર્થક સંખ્યા 2, 3, સાર્થક અંકો 2 છે, 3 છે, 0 છે ને 8 છે, એટલે ટોટલ 4 સાર્થક અંક છે. પછી આના નિયમો, બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો છે, શૂન્ય સિવાયના. સંખ્યામાં જો દશાંશ ચિહ્ન હોય તો તે ગમે ત્યાં હોય તો પણ બે શૂન્યતર અંકોની વચ્ચે આવેલા બધા જ શૂન્યાંકો સાર્થક અંક છે. ધ્યાન રાખજો. જો સંખ્યા 1 કરતાં નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના અંકો સાર્થક અંક નથી. લીટી દોરેલ શૂન્યાંકો સાર્થક અંક નથી. એટલે તમે જુઓ આની અંદર 0.002308માં 2308ના આગળના 0 સાર્થક નથી, એટલે સાર્થક સંખ્યા 4 જ થઈ. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. એટલે 123 મીટર લખો, 123,000 સેન્ટીમીટર લખો, 123,000 એટલે કે 1,23,000 mm લખો, કે 12,300 સેન્ટીમીટર લખો, કે 123 મીટર લખો, સાર્થક અંક તો 3 જ છે. સાર્થક અંક કેટલા છે? 3 જ છે. પછી એ જ પેજ ઉપર આ બાજુની સાઈડમાં ફોકસ કરું છું. હવે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર
અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. સંખ્યા 3.500 અથવા તો 0.06900માં 4 સાર્થક અંક થયા. એટલે ટૂંકમાં આ 5 પછીના બંને 0 જે છે એ સાર્થક અંકમાં ગણાશે દોસ્તો. એવી રીતે આમાં પણ 0.06900માં 69 પછીના જે બે 0 છે એ સાર્થક અંકમાં ગણાશે, આગળના ભલે નહીં ગણાય, એ તો ખબર છે તમને. સાર્થક અંકો નક્કી કરવામાં આવતી દ્વિઘા દૂર કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય શું છે કે તમે એને વૈજ્ઞાનિક રીતે લખો, સાયન્ટિફિક રીતે. એટલે 1 ડેસિમલ કટ કરીને 10ની ઘાતમાં લખો, a × 10⁻² સ્વરૂપમાં, જ્યાં એની કિંમત 1 થી 10ની વચ્ચે હોય અને બી એ 10ની ધન અથવા ઋણ કોઈ પણ ઘાત હોઈ શકે. જો તમે એ રીતે લખો એટલે સાર્થક અંકનો પ્રશ્ન આપોઆપ જ સોલ્વ થઈ જાય. રાઈટ, જો આ રીતે છે. આ સાયન્ટિફિક રૂલ છે, તમે એ રીતે લખો એ વધારે સારું. દશાંશ ચિહ્ન વગરની એકથી મોટી સંખ્યા માટે અંતિમ શૂન્યાંકો સાર્થક અંક નથી. દશાંશ ચિહ્નવાળી સંખ્યા માટે અંતિમ શૂન્યાંકો સાર્થક અંક છે. રાઈટ, એટલે ઠીક છે, આ બહુ નિયમ એટલો કે ખાસ કામમાં નહીં આવે. પછી મહત્ત્વની વસ્તુ એક આ છે, જુઓ ખાસ તમારા માટે, કે જ્યારે તમે ગુણાકાર કે ભાગાકાર કરતા હોય અને એનું રિઝલ્ટ જે આવે એ રિઝલ્ટમાં આપણે કેટલા સાર્થક અંકો રાખવા જોઈએ. દાખલા તરીકે તમને દળ આપ્યું છે પદાર્થનું 4.237 ગ્રામ અને કદ આપ્યું છે 2.51 સેન્ટીમીટર ક્યુબ. તમારે એની ઘનતા શોધવી હોય તો ઘનતા = દળ ભાગ્યા કદ. એટલે તમે કરશો 4.237 ભાગ્યા 2.51. જવાબ તમારો કંઈ પણ આવ્યો. તમારે કેટલા સાર્થક અંક સુધી લખવું જોઈએ તો એના માટે બહુ સિમ્પલ રૂલ છે. જુઓ કે અંતિમ પરિણામમાં એટલા જ સાર્થક અંક રાખવા જોઈએ જેટલા મૂળ સંખ્યાઓ પૈકીની જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય. આ બે મૂળ સંખ્યા તમારી દળ અને કદ. એમાં કદમાં લઘુત્તમ સાર્થક અંક છે 3, કેમ કે દળમાં 4 છે પેલામાં 3 છે. તો એનો મતલબ એવો થયો કે જવાબમાં તમારે 3 સાર્થક અંક સુધી જવાની જરૂર છે. એટલે 1.69 આગળ ધારો કે 2, 3, 4, 5 કંઈ પણ આવતું હોય એ કાઢી નાખો અને 1.69 સુધી 3 જ સાર્થક અંક આવે એવી રીતે જવાબ લખવાનો, ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. રાઈટ, પછી આવે છે કોઈ પણ સંખ્યાને રાઉન્ડ ઓફ કરવી, એપ્રોક્સિમેટ કરવું, સન્નિકેટ કરવું. એમ તો તમે થોડોક આઈડિયા હશે તમને કે આપણે જેમ કે આ 2.746 છે એમાં તમારે એને માની લો 3 સાર્થક અંક સુધી રાઉન્ડ અપ કરવું છે. 4ની જરૂર નથી, 3માં કન્વર્ટ કરવું છે. અત્યારે હાલ 4 આંકડાઓ છે એને 3 સાર્થક અંકમાં કન્વર્ટ કરવું છે. તો છેલ્લો આંકડો 6 હોય એટલે 5થી ઉપર હોય તો આપણે શું કરીએ, જે આગળનો ડિજિટ જે હોય એને વધારી દેતા હોઈએ છીએ દોસ્તો. આગળનો જે ડિજિટ હોય છે એને આપણે વધારી દેતા હોઈએ છીએ. એટલે 6 છે એને તમે આ 2.746માં 6 છે 5થી ઉપર હોય એટલે આગળનો આંકડો 4ની જગ્યાએ 5 કરી દો. એવું જ જ્યારે 2.743ને રાઉન્ડ અપ કરવાનું આવે તો છેલ્લો આંકડો 3 છે એટલે 5થી ઓછો છે તો પછી 2.74 જ રાખવાનું.
તો પછી આપણે શું રાખીએ છીએ? એને 2.74 જ રાખીએ છીએ દોસ્તો. જો બિનસાર્થક અંક 5થી મોટો હોય તો પૂર્વવર્તી અંક એટલે એની આગળના અંકમાં 1 જેટલો વધારો કરવો, અને જો 5થી નાનો હોય તો તેમાં કોઈ જ ફેરફાર ના કરવો. પરંતુ જો એક્ઝેક્ટ 5 હોય તો શું કરવું? તો એક્ઝેક્ટ 5 હોય તો એમાં રૂલ એવો છે કે આગળનો આંકડો જોવાનો. જો આગળનો આંકડો બેકી હોય તો પછી જેમ છે એમ જ રાખવાનું. એટલે દાખલા તરીકે અહીં જો 2.745 છે, આ 5ને કાઢવો છે આપણે, એટલે 2.745 છે, આ 5ને કાઢવો હોય તો આગળની સંખ્યા જુઓ બેકી છે. બેકી છે એટલે 5ને ભલે કાઢી નાખો પણ આંકડો એના એ જ રહેશે, 2.74 જ રહેશે. પરંતુ ધારો કે એના એ વસ્તુ આવી હોય 2.735 અને 5ને કાઢવો હોય તમારે, તો આગળનો આંકડો એકી છે. એકી હોય તો પછી 1 વધારી દો એટલે 2.74 કરી દો. બરાબર છે. એટલે આ રીતે દોસ્તો રાઉન્ડ અપ કરી શકીએ છીએ આપણે. એટલે તમે આ ત્રુટિના દાખલા અત્યંત સરળ છે. સાર્થક અંકના દાખલા ખાલી નિયમ જોઈ લો એટલે તમને તરત ક્લિયર થઈ જાય. ખાલી જગ્યાઓ તરીકે પૂછાઈ શકે. સ્વાધ્યાયનો 2.1 અને 2.10 હું તમને દાખલો ઘરકામમાં આપું છું, એ મિત્રો કરજો. એટલે અહીં ચેપ્ટર 2નું તમામ થિયરી અને ઉદાહરણના દાખલા સમાપ્ત થાય છે. હવે એક વિડીયો બનાવીશું જેમાં આપણે સ્વાધ્યાયના દાખલાઓ જોઈશું, જે ચેપ્ટરનો અંતિમ ભાગ હશે. બરાબર છે. નમસ્તે.